હોર્મુઝ 2.0ની પણ આજે વાત કરવાની છે। એક બીજો રસ્તો છે જ્યાંથી પણ સપ્લાય થઈ રહ્યો છે। આ બિગ વોલ પર અમે આપણે વિગતો બતાવવા જઈ રહ્યા છે। ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ભારત માટે પણ આ સમજવી જરૂરી છે, કારણ કે આ બે મોરચા પર હવે લડાઈ રહી છે। કઈ રીતે? કારણ કે જુઓ, વિશ્વ અહીંયા આ પરિસ્થિતિના કારણે ક્યાંક હતપ્રત થયું છે, કારણ કે આર્થિક સ્થિતિ બગડી રહી છે અને આ મોટો જથ્થો એક્સપોર્ટ જે છે ઓઇલનો તે નથી આવી રહ્યો અથવા તેમાં રૂકાવટ આવી છે। આ બે મહત્વપૂર્ણ એ સી રૂટ છે, શિપિંગ રૂટ છે। એમાં સૌથી પહેલા આપણે આ વાત કરી સ્ટ્રેટ ઓફ હોર્મુઝની, તો આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે જ્યાંથી આ ઓઇલ નીકળે છે, એટલે કે કાળો જથ્થો જે છે એલપીજીનો તે નીકળે છે અને તે વિશ્વના 20% ક્રૂડ ઓઇલનો જે સપ્લાય છે આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી થાય છે। હવે સીધી વાત છે કે ઈરાન નજીક છે એટલે અહીંયા આ બધું જ બ્રેકઆઉટ થયું છે, વધારે બ્રેક્સ ત્યાં આવી છે અને તેના કારણે અત્યારે શું થઈ રહ્યું છે આપ સૌને ખ્યાલ છે। પણ આ તમામની વચ્ચે આ બીજો રૂટ છે રેડ સી અને આ દક્ષિણનો જે આખો વિસ્તાર છે જે યમનને અડીને આવેલો છે, આ નામ છે બાબ અલ મંદબ સ્ટ્રેટ અને આ જે સી રૂટ છે ત્યાંથી વિશ્વનું 12% ક્રૂડ ઓઇલ સપ્લાય થાય છે। અને હવે થઈ એવું રહ્યું છે કે યમનનું જે હુતી સંગઠન છે અને આ હુતી સંગઠન અને કઈ રીતે હવે કંટ્રોલમાં લેવું હવે એ વિચારશે અમેરિકા, કારણ કે હુતી સંગઠનનો અહીંયા ભારે દબદબો છે। ઇઝરાયલ માટે આ એક ગળાની નાળ બની ગયો છે, કારણ કે હુતી પણ હવે એક રીતે ઇઝરાયલને ચેલેન્જ પર ચેલેન્જ ફેંકે છે અને તેના કારણે ઓવરઓલ આ જે બ્રેન્ટ ઓઇલનો જે આખો જથ્થો છે એક્સપોર્ટ છે તે હવે